વિદ્યાર્થી મિત્રો કેમ છો? હું છું પ્રજ્ઞા જાણકાર. આપનું લર્ન વિથ પ્રજ્ઞામાં સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 6 ગણિત ચેપ્ટર નંબર 7 અપૂર્ણાંક સંખ્યાઓમાં સ્વાધ્યાય 7.3 માં પ્રશ્ન નંબર 9 કે સમઅપૂર્ણાંકની જોડ બનાવો અને દરેકના બીજા બે ઉદાહરણ આપો. સમઅપૂર્ણાંકની જોડ એટલે આ રોમન આંક વાળા નંબર છે તેના ABCD સુધીની જોડ બનાવવાની છે. એની સાથે તો એ જોડ બનાવવા માટે આપણે શું કરવું પડશે? અતિ સંક્ષિપ્ત કરવું પડશે અને બીજી બે નવી જોડ માટેની આ કોલમ મેં કરી છે. તો હવે આપણે જોઈએ તો 225 અને 50 અને છેદમાં 400 તો આપણે છેદ ઉડાડવા પડશે. તો પહેલા કઈ રીતે લખીએ તો કે જોઈએ 25 25 એટલે 250 એટલે 50 ગુણ્યા 5 છેદમાં 5 અઠ્ઠા 40 તો આપણે 50 અઠ્ઠા 400 થઈ જાય. તો હવે આમાં આપણે છેદ ઉડાડીએ તો 50 50 ઉડી જાય તો વધે કેટલા? 5 ના છેદમાં 8. તો મિત્રો આ તમારો અતિ સંક્ષિપ્ત જોડ છે. હવે એની બીજી નવી બે જોડ બનાવવાની કીધી હોય તો આપણે એક કામ કરીએ કે 5 એકા 5 5 દુ 10 સીધી ડાયરેક્ટ જ કરું છું, લખતી નથી કે 5 દુ 10 ને 8 દુ 16. અને બીજી છે તો કે 5 તેરી 15 તો 8 તરી 24. આ બંને કેવી છે? એની બીજી નવા બે ઉદાહરણ છે કે એનું પણ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કરો તો આ જ મળે. ત્યારબાદ આગળ વધીએ તો 180 ના છેદમાં 200. તો તમે વિચારી શકો મિત્રો કે 20 નવા 180 અને 20 દાન 100 બસ 200 તો 20 ઉડી જાય અને 9 ના છેદમાં 10 મળે. તો એના જેવી બે સમઅપૂર્ણાંકની જોડ બનાવવાની કીધી છે. તો 9 દુને 18 અને 10 દુને 20. 9 તેરી 27 અને 10 તેરી 30 આપણે લખી શકીએ. જેમ લોંગમાં જગ્યાના અભાવે નથી લખતી બટ શોર્ટમાં લખી દઉં છું. ત્યારબાદ 660 ના છેદમાં 990 તો આપણે 33 દુ 66 એટલે આપણે 330 દુ 660 અને 333 તેરી 99 તો 330 તરી 990. 330 ઉડી જાય વધે કેટલા? 2 ના છેદમાં 3. હવે આના જેવી બે કીધી તો 2 2 4 ના છેદમાં 3 દુ 6 2 તેરી 6 અને 3 તેરી 9. જેટલા અંશમાં ગણીએ એટલા જ વડે છેદમાં ગુણશું તો પ્રમાણ સરખું રહેશે. હવે 180 ના છેદમાં 360 તો 18 દુને 36 થાય એટલે 180 એકા 180 અને 180 દુ 360. 180 ઉડી જાય વધે કેટલા? 1 ના છેદમાં 2 તો 2 ના છેદમાં 4 અને 3 ના છેદમાં 6. આગળ વધીએ કે 11 દુ 22 એટલે 110 દુ 220 અને 110 5 550 110 ઉડી જાય 2 વધે 2 ના છેદમાં 5. તો એનું સમ બે અપૂર્ણાંક કીધા હોય તો 2 2 4 અને 5 દુ 10 2 તેરી 6 અને 5 તેરી 15. તો મિત્રો હવે આપણે જોવાનું છે કે આવી જોડ બનાવવાની છે તો એની સામે કોણ આવશે? અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કોનું સંકેત થાય તો કે રોમન આંકમાં 3. ત્યારબાદ 2 ના છેદમાં 5 તો 2 ના છેદમાં 5 ક્યાં છે? રોમન આંકમાં 5. એક દુત્યાંશ તો એક દુત્યાંશનું અતિ સંક્ષિપ્ત રૂપ ક્યાં છે? તો અહીંયા રોમન આંકમાં 4. ત્યારબાદ 5 ના છેદમાં 8 તો કે રોમન આંકમાં 1.
ત્યારબાદ 9/10 તો રોમન 8માં 2. તો આપણે જોડ અહીંયા બનાવી છે અને નવા 2 ઉદાહરણ અહીંયા લખ્યા છે. તો મિત્રો વિડીયોને પોઝ કરી તમારી નોટબુકમાં નોંધી લો. જ્યાં તમને સમજમાં ન આવે ત્યાં તમે કોમેન્ટમાં જરૂર જણાવી શકો છો. અને મારો આ વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.